મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ઉમળકાભેર સ્વાગત કરાયું। સોમનાથ ખાતે આયોજિત 11મી ચિંતન શિબિરમાં સહભાગી થવા પધારેલ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને આવકાર્યા। સોમનાથ ખાતે આયોજિત 11મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી સાથે સહભાગી થવા પધારેલ રાજ્ય સરકારના મંત્રીઓ, સચિવાલયના ઉચ્ચ અધિકારીઓનું ભાવભેર સ્વાગત કરાયું હતું। મુખ્યમંત્રી સાથે રાજ્યના પ્રવાસન તથા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, શિક્ષણ અને આદિવાસી વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોર, પંચાયત વિભાગના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ સહિતના ઉચ્ચ અધિકારીઓ હવાઈ માર્ગે કેશોદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોનું વધાવૂત કલાવૃંદ દ્વારા સ્વાગત ગીત અને શાસ્ત્રીય નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। કેશોદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને આવકારવા માટે ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ ભનુભાઈ ઓડેદરા, જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, રેન્જ આઈજી નિલેશ જાજડિયા સાહેબ, જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદભાઈ મહેતા, ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સાહેબ, આસિસ્ટન્ટ કલેક્ટર વંદના મીણા, અગ્રણી સર્વ ચિરાગભાઈ ભોપાળા, પ્રવીણભાઈ ભાલાળા, ગૌરાંગભાઈ વ્યાસ, દિવ્યેશભાઈ વણપરિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ।